નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રોફેસર જિજ્ઞાસા વાઘેલા આજના વિડિયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં હેબરલરે આપેલ આંતરરાષ્ટ્રીય વેપારનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત જોઈશું. વિદ્યાર્થી મિત્રો, આપણે રિકાર્ડોએ આપેલ તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત જોઈ ગયા, જે મૂલ્યના શ્રમ સિદ્ધાંત પર આધારિત છે. શ્રમના બધા જ એકમો સર્વ રીતે એક સરખા હોતા નથી, તેમજ વસ્તુના ઉત્પાદન માટે શ્રમ એ જ એકમાત્ર ઉત્પાદનનું સાધન છે અને વસ્તુનું મૂલ્ય તેના ઉત્પાદનમાં વપરાયેલ શ્રમના પ્રમાણમાં જ નક્કી થાય છે તેવું કહેવું પણ યોગ્ય નથી. આ ઉપરાંત રિકાર્ડોએ સ્થિર ખર્ચની ધારણા ઉપર તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત આપ્યો હતો. રિકાર્ડોના સિદ્ધાંતની આ બધી મર્યાદાઓ અને ત્રુટિઓ દૂર કરવા માટે હેબરલરે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત આપ્યો છે. હેબરલરે આપેલા વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંત મુજબ સિદ્ધાંતનું કથન છે કે જો બે દેશમાં બે વસ્તુઓનું વૈકલ્પિક ખર્ચ એકબીજાની ભિન્ન હોય, એટલે કે એકબીજાથી જુદું જુદું હોય અને આંતરરાષ્ટ્રીય બજારમાં એ બે વસ્તુઓનો વિનિમય દર બંને દેશોમાં પ્રવર્તતા વિનિમય દરની વચ્ચે હોય તો બંને દેશોમાં આંતરરાષ્ટ્રીય વેપાર લાભદાયક હોવાથી અસ્તિત્વમાં આવશે. એટલે કે હેબરલરનું માનવું એવું છે કે જો બે દેશોમાં બે વસ્તુઓનું વૈકલ્પિક ખર્ચ એકબીજાથી જુદું જુદું હોય અને આંતરરાષ્ટ્રીય બજારમાં એ બે વસ્તુઓનો વિનિમય દર બંને દેશોમાં પ્રવર્તતા વિનિમય દરની વચ્ચેનો હોય, એટલે કે ન તો પેલા દેશની અને ન તો બીજા દેશની, બંને દેશની વચ્ચેનો હોય અને જો બંને દેશો એકબીજા સાથે વેપારથી જોડાય તો આંતરરાષ્ટ્રીય વેપાર બંને દેશ માટે લાભદાયક બનશે અને અસ્તિત્વમાં ટકશે. હવે આપણે જોઈએ કે અહીંયા હેબરલરે જે સિદ્ધાંત આપ્યો છે વૈકલ્પિક ખર્ચના આધારે આપ્યો છે. તો આ વૈકલ્પિક ખર્ચ એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વૈકલ્પિક ખર્ચ એટલે એક વસ્તુ પ્રાપ્ત કરવા માટે ત્યજી દેવો પડેલો શ્રેષ્ઠ વિકલ્પ, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એક વસ્તુનું વધારાનું એક એકમ પ્રાપ્ત કરવા જતાં બીજી વસ્તુના ગુમાવવા પડતા એકમો એ પહેલી વસ્તુનું વૈકલ્પિક ખર્ચ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું તમને એક ઉદાહરણ આપું કે જેના કારણે તમે વૈકલ્પિક ખર્ચને ઇઝીલી સમજી શકો. ધારો કે તમારી પાસે બે ઓપ્શન હોય કે ધારો કે તમારે 30,000નો પગાર આપતી બેંકની નોકરી તમારી આગળ એક ઓપ્શન માટે છે અને બીજું છે ટીચરની નોકરી કે જેમાં 25,000નો પગાર મળશે. જો તમારી પાસે આ બે ઓપ્શન હોય અને તમને જોબ સિલેક્શન માટેની ઓપોર્ચ્યુનિટી તક આપવામાં આવે તો તમે આ બંનેમાંથી કયું સિલેક્ટ કરશો? મને ખબર છે કે મોટાભાગના સ્ટુડન્ટ બધું જ બોલશે કે 30,000નો પગાર આપતી બેંકની જોબ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું કે 30,000નો પગાર આપતી બેંકની જોબ સ્વીકારવા માટે આપણે 25,000નો પગાર આપતી શિક્ષકની જોબ નકારી. જો આપણી પાસે આ 30,000નો પગાર આપતી બેંકની જોબ ન હોત તો આપણે શું કરત? રાઈટ, 25,000નો પગાર આપતી શિક્ષકની જોબ સ્વીકારી લે. એટલે અહીંયા જે કહેવાય કે આપણે જે બેંકની જોબ સ્વીકારી એની માટે જે આપણે 25,000વાળું ઓપ્શન જતું કર્યું એ આ 30,000નું એટલે કે બેંકની જોબનું વૈકલ્પિક ખર્ચ થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, હેબરલરે બે વસ્તુઓના વૈકલ્પિક ખર્ચ વચ્ચે વિનિમય દર કેવી રીતે નક્કી થાય છે તે ઉત્પાદન શક્યતા રેખા કે જેને પરિવર્તનશીલ રેખા તરીકે પણ ઓળખવામાં આવે છે તેના આધારે આપ્યો છે. તો પહેલાં તો આપણે જોઈએ કે ઉત્પાદન શક્યતા રેખા એટલે શું? તો ઉત્પાદન શક્યતા રેખા એટલે કોઈ એક દેશ ઉપલબ્ધ સાધનો અને ટેકનોલોજીની મદદથી વસ્તુઓના કયા કયા સંયોજનો ઉત્પન્ન કરી શકે છે તે દર્શાવતી રેખા. એટલે કે અહીંયા દેશને પ્રાપ્ય ઉત્પાદનના સાધનો અને ટેકનોલોજીની મદદથી બે વસ્તુઓના વિવિધ જે સંયોજનો ઉત્પન્ન કરી શકાય છે તે દર્શાવતી રેખા એટલે ઉત્પાદન શક્યતા રેખા. વિદ્યાર્થી મિત્રો, હેબરલરે આપેલો આ સિદ્ધાંત સાબિત કરવા માટે આપણે અહીંયા કેટલીક ધારણાઓ કરી છે જે આપણે જોઈએ. પહેલું તો માત્ર બે જ દેશો અને બે જ વસ્તુઓ છે. અન્ય છે બંને દેશમાં સાધન બજાર અને વસ્તુ બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. બંને દેશમાં પૂર્ણ રોજગારી પ્રવર્તે છે. વસ્તુની કિંમત વૈકલ્પિક ખર્ચના
મુજબ નક્કી થાય છે, જે હાલ આપણે સમજ્યા કે વૈકલ્પિક ખર્ચ એટલે શું. બરાબર. વસ્તુની કિંમત વૈકલ્પિક ખર્ચના સંદર્ભમાં અહીંયા 3 શક્યતાઓ છે. સ્થિર વૈકલ્પિક ખર્ચ હોય, ઘટતું વૈકલ્પિક ખર્ચ હોય કે વધતું, એ ત્રણેયના સંદર્ભમાં વસ્તુની કિંમત નક્કી થશે. અન્ય ધારણા છે ઉત્પાદનના સાધનોનો પુરવઠો સ્થિર છે, એટલે કે ન તો એમાં વધારો થાય છે કે ન તો એમાં ઘટાડો થાય છે. આ ઉપરાંત આપેલી ટેકનોલોજી, ઉત્પાદનના સાધનો અને શ્રમિકો કાર્યક્ષમ હોવાથી વધુમાં વધુ ઉત્પાદન થાય છે એવી પણ ધારણા કરવામાં આવે છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વેપાર મુક્ત છે, એની પર કોઈ પણ જાતના કૃત્રિમ બંધનો નથી. અન્ય છે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય છે, તથા ઉત્પાદનના સાધનો દેશમાં ગતિશીલ છે અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અગતિશીલ છે. વિદ્યાર્થી મિત્રો, આ સિદ્ધાંતની જે ધારણાઓ છે જે આપણે અગાઉના સિદ્ધાંતોમાં સમજાવી છે, એટલે અહીંયા હું તમને રિપીટલી સમજાવતી નથી. હવે આપણે જોઈએ કે ઉત્પાદન શક્યતા રેખાઓ જે હમણાં કહ્યું એમ કેવા કેવા પ્રકારની હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર જુઓ, 3 આકૃતિ દર્શાવેલ છે. આ 3 આકૃતિ એ ત્રણેય ઉત્પાદન શક્યતા રેખાઓ જ રજૂ કરે છે. ફિગર 1 જે છે એ સ્થિર વૈકલ્પિક ખર્ચ રજૂ કરતી ઉત્પાદન શક્યતા રેખા છે. બી છે એટલે કે બીજી જે છે એ વધતું જતું વૈકલ્પિક ખર્ચ દર્શાવતી ઉત્પાદન શક્યતા રેખા છે. અને આકૃતિ 3 જે છે એ ઘટતું વૈકલ્પિક ખર્ચ ધરાવતી ઉત્પાદન શક્યતા રેખા છે. આપણે ત્રણેય વૈકલ્પિક ખર્ચ દર્શાવતી જે ઉત્પાદન શક્યતા રેખાઓ છે એને સમજીએ. ફિગર 1માં જે રજૂ કરવામાં આવી છે એ ઉત્પાદન શક્યતા રેખા દર્શાવે છે કે અહીંયા ઉપલબ્ધ સાધનો દ્વારા 2 વસ્તુઓની જે ઉત્પાદન શક્યતા રેખા જે છે એ સ્થિર મળતર એટલે કે સ્થિર વૈકલ્પિક ખર્ચ દર્શાવે છે, અને એના જ કારણે વૈકલ્પિક ખર્ચની રેખા સીધી રેખા છે. જે શું રજૂ કરે છે તો કે અહીંયા એક્સ વસ્તુના એક વધારાના એકમ મેળવવા માટે વાય વસ્તુના એક સરખા પ્રમાણમાં એકમો જતા કરવા પડે છે. એટલે કે એક વસ્તુનું એક વધારાનું એકમ મેળવવા માટે અહીંયા આપણે આડી ધરી પર એક્સ વસ્તુ લીધી છે ને ઊભી ધરી પર વાય વસ્તુ લીધી છે, તો અહીંયા એક્સ વસ્તુના એક વધારાના એકમ મેળવવા માટે વાય વસ્તુના એક સરખા પ્રમાણમાં એકમો જતા કરવા પડે છે. એનો મિનિંગ કે અહીંયા જે વાય વસ્તુ માટેનો એક્સ વસ્તુનો વિનિમય દર કે વૈકલ્પિક ખર્ચ છે તે એક સરખો જ રહે છે, અને તેથી જ આ એબી ઉત્પાદન શક્યતા રેખા ઋણ ઢાળવાળી એટલે કે સીધી હોય છે, જે સ્થિર ખર્ચની શરત દર્શાવે છે. બીજી આકૃતિ એટલે કે ફિગર 2. વિદ્યાર્થી મિત્રો, જો ઉત્પાદન ક્ષેત્રે વધતા જતા ખર્ચનો નિયમ પ્રવર્તતો હોય તો ઉત્પાદન શક્યતા રેખા મૂળ બિંદુથી એટલે કે ઓરિજિન ઓથી જોતા મૂળમાંથી અંતગોળ બનશે. આ અંતગોળ રેખા ધન ઢાળ દર્શાવે છે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. જે શું રજૂ કરે છે તો કે અહીંયા આકૃતિમાં જે અંતગોળ એબી ઉત્પાદન શક્યતા રેખા છે એ દર્શાવે છે કે એક્સ વસ્તુનું એક વધારાનું એકમ મેળવવા માટે વાય વસ્તુના વધારે ને વધારે એકમો જતા કરવા પડે છે. એટલે કે અહીંયા સીમાંત અવેજીનો દર વધતો જાય છે. એટલે કે જેમ જેમ આપણે એક્સ વસ્તુનું એક વધારાનું એકમ મેળવવું પડશે તેમ તેમ આપણે વાય વસ્તુના વધારે ને વધારે એકમો જતા કરવા પડે છે, અને એના જ કારણે અહીંયા જે કહેવાય કે વાય વસ્તુ જે છે એનું વૈકલ્પિક ખર્ચ એક્સના સંદર્ભમાં વધતું જાય છે. ફિગર 3ની વાત કરીએ તો આ જે આકૃતિ 3 છે એ ઘટતા ખર્ચની સ્થિતિ હોય તે દર્શાવતી ઉત્પાદન શક્યતા રેખા છે. જ્યારે ઉત્પાદન ક્ષેત્રે ઘટતું જતું વૈકલ્પિક ખર્ચ હોય ત્યારે ઉત્પાદન શક્યતા રેખા મૂળ એટલે કે ઓરિજિનમાંથી જોતા બહિર્ગોળ હશે. બહિર્ગોળ રેખા એટલે કે ઋણ ઢાળ ધરાવતી રેખા. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્સ વસ્તુ માટે જ્યારે ઋણ ઢાળ ધરાવતી બહિર્ગોળ રેખા છે ત્યારે એક્સ વસ્તુ માટે વાય વસ્તુના એકમો જે જતા કરવા પડે છે એનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે, જે આપણે ક્લિયરલી આકૃતિમાં દેખી શકીએ છીએ. એનો મિનિંગ કે એક્સ વસ્તુનું એક વધારાનું એકમ મેળવવા માટે આપણે વાય વસ્તુના ઓછા ને ઓછા એકમો જતા કરવા પડે છે.
એનો મિનિંગ કે અહીંયા એક્સ વસ્તુ માટે વાય વસ્તુના ઓછા ને ઓછા એકમો જતા કરવા પડે છે, એટલે કે અહીંયા સીમાંત અવેજીનો દર ઘટતો જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો વાય વસ્તુનું વૈકલ્પિક ખર્ચ એક્સ વસ્તુના સંદર્ભમાં ઘટતું જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 3 પ્રકારની વૈકલ્પિક ખર્ચ ધરાવતી ઉત્પાદનની સ્થિતિ જોઈ, જે મુજબ ઉત્પાદન શક્યતા રેખાઓ જે કહેવાય કે ફિગર 1 મુજબ સીધી રેખા, ફિગર 2 મુજબ વધતું વૈકલ્પિક ખર્ચ હોય ત્યારે અંતઃગોળ રેખા અને ઘટતું જતું વૈકલ્પિક ખર્ચ હોય ત્યારે બહિર્ગોળ રેખા પ્રાપ્ત થાય છે. હવે આપણે જોઈએ સ્થિર ખર્ચની સ્થિતિ હેઠળ આંતરરાષ્ટ્રીય વેપાર. વિદ્યાર્થી મિત્રો, 2 વસ્તુઓ વચ્ચેના વિનિમય દર દ્વારા 2 દેશોમાં સાપેક્ષ વસ્તુઓની કિંમત નક્કી થાય છે, જે વૈકલ્પિક ખર્ચના સંદર્ભમાં ઉત્પાદન શક્યતા રેખા દ્વારા દર્શાવાય છે, જે હમણાં આપણે ઉત્પાદન શક્યતા રેખા દર્શાવી એ મુજબ. જ્યારે 2 દેશોમાં ઉત્પાદન શક્યતા રેખાઓનો ઢાળ જુદો જુદો હોય છે ત્યારે વેપાર લાભદાયક બની શકે છે, જે હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા સ્ક્રીન ઉપર જુઓ વિદ્યાર્થી મિત્રો, 4 આકૃતિ દર્શાવી છે. આ 4 આકૃતિમાં 2 દેશો અને 2 વસ્તુઓ ધારણા મુજબ સ્થિર ખર્ચ પહેલાં આપણે લીધું છે, અહીંયા સ્થિર વૈકલ્પિક ખર્ચ, અને તેમાં જુદી જુદી વેપારની સ્થિતિ દર્શાવી છે કે એમાં સંદર્ભમાં એ અને બી 2 દેશ લીધા છે. એમાં એ બી જે કહેવાય એના સંદર્ભમાં આપણે પહેલાં વાત કરીએ કે એ અને બી 2 દેશના સંદર્ભમાં અહીંયા પહેલાં એ કહી દઉં કે આડી ધરી પર એક્સ વસ્તુ અને ઊભી ધરી પર વાય વસ્તુ દર્શાવેલી છે. અહીંયા એ ડેશ એ દેશની ઉત્પાદન શક્યતા રેખા છે, બીબી ડેશ એ બી દેશની ઉત્પાદન શક્યતા રેખા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચારેય આકૃતિમાં આ ઉત્પાદન શક્યતા રેખાઓનો ઢાળ અલગ અલગ દેખવા મળે છે. હવે આપણે ચારેય આકૃતિને 1 બાય 1 ચેક કરીએ કે જ્યારે આવા પ્રકારની ઉત્પાદન ક્ષેત્રે સિચ્યુએશન હોય ત્યારે બંને દેશમાં શું પોઝિશન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કહેવાય કે એ ડેશ અને બીબી ડેશ ઉત્પાદન શક્યતા રેખાઓ એ અનુક્રમે એ દેશ અને બી દેશમાં એક્સ વસ્તુ અને વાય વસ્તુનું સાપેક્ષ ખર્ચ દર્શાવે છે. નફાની તક ત્યારે છે કે જ્યારે 2 દેશોની ઉત્પાદન શક્યતા રેખાઓનો ઢાળ જુદો જુદો હોય છે. અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે પહેલી જે આકૃતિ જે છે, આકૃતિ એ, એમાં બંને ઉત્પાદન શક્યતા રેખાઓનો ઢાળ એક સરખો છે, જ્યારે બાકીની 3 જે આકૃતિઓ છે એમાં ત્રણેયનો ઢાળ જુદો જુદો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે કહેવાય કે નફાની તક જેમ મેં કહ્યું એમ ત્યારે છે કે જ્યારે 2 દેશોની અંદર જે ઉત્પાદન શક્યતા રેખાઓનો ઢાળ જુદો જુદો હોય. અહીંયા ફિગર બી, સી અને ડીમાં જુદો જુદો ઢાળ છે પણ એમાં નથી. તો અહીંયા જે પહેલું જોઈએ કે ફિગર એમાં શું પ્રોબ્લેમ છે અથવા તો શું સિચ્યુએશન છે. તો ફિગર એમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યાં એ ડેશ અને બીબી ડેશ ઉત્પાદન શક્યતા રેખાઓ એક સરખો ઢાળ દર્શાવે છે, ત્યાં એ દેશ અને બી દેશ બંને વચ્ચે વેપારમાં નફાની કોઈ તક નથી. કારણ તો કે સરખો ઢાળ, સરખું ખર્ચ. 2 દેશોમાં 2 વસ્તુઓનું ઉત્પાદનમાં સરખું ખર્ચ તફાવત દર્શાવે છે. અહીંયા જે કહેવું હોય તો એમ કહેવાય કે એ દેશમાં એક્સ વસ્તુ અને વાય વસ્તુ બંને ઉત્પન્ન કરવું સસ્તું છે, ત્યાં તુલનાત્મક ખર્ચ લાભ છે. પણ ઇંગ્લેન્ડ સાથે તુલનાત્મક ખર્ચ રીતે ચેક કરીએ તો આંતરિક અને આંતરરાષ્ટ્રીય બંને રીતે બંને દેશોમાં બંને વસ્તુઓની જે કિંમતો હશે વૈકલ્પિક ખર્ચના સંદર્ભમાં એક સરખી જ હશે. એટલે કે બંને દેશોમાં બંને વસ્તુઓનો કિંમતનો દર સરખો છે, ત્યાંથી અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનશે નહીં, કારણ કે બંને રેખાઓનો ઢાળ એક સરખો છે. હવે ફિગર બીમાં ચેક કરીએ તો ફિગર બીમાં એ દેશમાં વાય વસ્તુ
અને એક્સ વસ્તુ બંને વસ્તુઓ ઉત્પન્ન કરી શકે છે અને ત્યાં તે નિરપેક્ષ રીતે સસ્તી છે બી દેશની સંદર્ભમાં. અહીંયા એ દેશને વાય વસ્તુના ઉત્પાદનમાં સાપેક્ષ રીતે મોટો તુલનાત્મક ખર્ચ લાભ થાય છે, જે આપણે દેખી શકીએ છીએ કે એ બી જેટલું અંતર એમાં જોવા મળે છે. સામે બાજુએ બી દેશની વાત કરીએ તો બી દેશને વાય વસ્તુ કરતાં એક્સ વસ્તુમાં નિરપેક્ષ ખર્ચ એટલે કે નિરપેક્ષ ગેરલાભ ઓછો થાય છે. એટલે કે જનરલી બંનેમાં એને નિરપેક્ષ ગેરલાભ જ છે બી દેશને એક્સ વસ્તુ અને વાય વસ્તુના ઉત્પાદનમાં એ દેશના સંદર્ભમાં. પણ વાય વસ્તુ કરતાં એના સંદર્ભમાં કહીએ કે એને એક્સ વસ્તુમાં થોડો ઓછો સાપેક્ષ ગેરલાભ થાય છે. તેથી અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે. હવે જોઈએ આકૃતિ સી. ફિગર સીમાં એ દેશને જો બંને રેખાઓનો ઢાળ અહીંયા એકદમ ક્લિયરલી અલગ છે, આપણે દેખી શકીએ છીએ. ફિગર સીમાં એ દેશને વાય વસ્તુના ઉત્પાદનમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે, જ્યારે એક્સ વસ્તુના ઉત્પાદનમાં એ અને બી બંને દેશને સરખું ખર્ચ થાય છે. તેથી અહીંયા આપણે ક્લિયરલી કહી શકતા નથી કે આંતરરાષ્ટ્રીય વેપાર થશે કે કેમ, તે અનિશ્ચિત બાબત છે. હવે આપણે જોઈએ ફિગર ડી. ફિગર ડીમાં આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે બંને દેશની જે ઉત્પાદન શક્યતા રેખાઓ છે એ દેશની અને બી દેશની, એના સંદર્ભમાં એ દેશને એટલે કે એ દેશને વાય વસ્તુમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે, એટલે કે નિરપેક્ષ લાભ છે, અને બી દેશને એક્સ વસ્તુના ઉત્પાદનમાં નિરપેક્ષ લાભ થાય છે. એના સંદર્ભમાં અહીંયા જે આપણે ક્લિયરલી જોઈ શકીએ છીએ કે એ દેશને એક્સ વસ્તુમાં નિરપેક્ષ ગેરલાભ છે અને બી દેશને વાય વસ્તુમાં નિરપેક્ષ ગેરલાભ થાય છે. અહીંયા જો એ દેશ વાય વસ્તુમાં ઉત્પાદન એટલે ક્લિયરલી આપણે દેખી શકીએ છીએ કે એ દેશને વાય વસ્તુમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે અને બી દેશને એક્સ વસ્તુમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે. જો આ રીતની સ્થિર ખર્ચની સ્થિતિ હોય ત્યારે આ બંને દેશને આવી રીતનો ખર્ચ લાભ થતો હોય જુદી જુદી વસ્તુઓના ઉત્પાદનમાં, એટલે કે જેમ અહીંયા કહ્યું કે એ દેશને વાય વસ્તુમાં અને બી દેશને એક્સ વસ્તુમાં તુલનાત્મક ખર્ચ લાભ થાય છે, ત્યારે એ દેશ વાય વસ્તુમાં ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરશે અને બી દેશ બી વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરશે. અને આ બંને વચ્ચેનો વિનિમય બે વસ્તુઓનો લાભકારક થશે, જેથી બંને માટે વેપાર નફાકારક થશે અને આ રીતે સંપૂર્ણ વિશિષ્ટીકરણ વેપારનું થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? એનો મિનિંગ કે જ્યારે પણ બંને ઉત્પાદન શક્યતા રેખાઓનો ઢાળ જુદો જુદો હોય ત્યારે જ વેપારથી લાભ થશે. હવે આપણે જોઈએ સ્થિર ખર્ચની સ્થિતિ હેઠળ આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે સંપૂર્ણ વિશિષ્ટીકરણ. અહીંયા આપણે એ દેશ અને બી દેશ બંને દેશમાં એક્સ વસ્તુ અને વાય વસ્તુનું સંપૂર્ણ વિશિષ્ટીકરણ આકૃતિમાં દર્શાવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેમ હમણાં આપણે વાત કરી હતી તેમ એ ડેશ એ દેશની ઉત્પાદન શક્યતા રેખા, બી ડેશ એ બી દેશની ઉત્પાદન શક્યતા રેખા છે, જ્યારે એ બી ડેશ એ આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર રેખા છે. એ દેશમાં જે કહેવાય કે ઓએ વાય વસ્તુ અને ઓએ ડેશ એક્સ વસ્તુ બંનેમાંથી એક ઉત્પન્ન કરી શકાય એવી સિચ્યુએશન જ્યારે રાખીએ આપણે, ત્યારે આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ કે જો દેશ એ ફક્ત વાય વસ્તુનું ઉત્પાદન કરે તો ઓએ જેટલું અને ફક્ત એક્સ વસ્તુનું ઉત્પાદન કરે તો ઓએ ડેશ જેટલું થાય છે. એટલે કે અહીંયા વાય વસ્તુ એ દેશ માટે સસ્તું છે, એટલે કે વધારે ઉત્પન્ન થાય છે. સેમ એ જ રીતે બી દેશની વાત કરીએ તો બી દેશમાં જો ઉત્પાદનના બધા જ સાધનો ફક્ત એક્સ વસ્તુમાં લગાવીએ તો ઓબી ડેશ જેટલી એક્સ વસ્તુ બને છે, અને જો ઉત્પાદનના બધા જ સાધનો ફક્ત વાય વસ્તુ પાછળ ઉત્પાદનમાં લગાવીએ તો ઓબી ડેશ જેટલી વાય વસ્તુ ઉત્પન્ન થાય છે. એનો મિનિંગ કે અહીંયા આપણે દેખી શકીએ છીએ કે ઓબી ડેશ ઇઝ ગ્રેટર ધેન ઓબી, એટલે કે અહીંયા એક્સ વસ્તુ ઉત્પન્ન કરવું સસ્તું છે. માટે અહીંયા જે કહેવાય કે એ દેશ એ
વાય વસ્તુમાં ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરશે અને બી દેશ એ એક્સ વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરશે, જેથી આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બને છે અને લાભ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે દેખી શકીએ છીએ કે એ દેશની ઉત્પાદન શક્યતા રેખા એ દેશનો વૈકલ્પિક ખર્ચનો ગુણોત્તર કેટલો છે? તો કે 1x બરાબર 2y. એટલે કે અહીંયા ક્લિયરલી આપણે કહી શકીએ છીએ કે અહીંયા OA ડેશ એક્સ વસ્તુ મેળવવા માટે OA જેટલું, એટલે કે જેમ કહીએ કે OA જેટલી વાય વસ્તુ આપવું પડે છે, એટલે કે જતું કરવું પડે છે. તેથી અહીંયા ઉત્પાદન શક્યતા રેખાનું ડી બિંદુ, જે આપણે આકૃતિમાં જુઓ ક્લિયરલી દેખી શકીએ છીએ કે ડી બિંદુ જે દર્શાવે છે કે જ્યાં એક્સ વસ્તુના એકે એકમો આપતા સામે એક્સ વસ્તુના કેડી એકમો મળતા હતા. પણ હવે નવી ઉત્પાદન શક્યતા રેખા, એટલે કે આંતરરાષ્ટ્રીય બજારની જે નવી કિંમત ગુણોત્તર રેખા જે છે એ અસ્તિત્વમાં આવતા સી બિંદુ મુજબ, એટલે કે સી બિંદુ મુજબ વાય વસ્તુના એકે એકમો આપવાથી એક્સ વસ્તુના કેસી જેટલા એકમો મળે છે. એટલે કે હવે આપણને ડીસી જેટલા એક્સ વસ્તુના વધારે એકમો મળે છે. વિદ્યાર્થી, હું જેમ બોલું એમ તમે સ્ક્રીન ઉપર જે આકૃતિ દોરેલી છે એમાં જોતા જજો, બરાબર? આ જે વાત કરી આપણે એ દેશની વાત કરી, હવે આપણે બી દેશની વાત કરીએ. આકૃતિમાં આપણે દેખો બી ડેશ એ બી દેશની ઉત્પાદન શક્યતા રેખા છે, જે મુજબ ડી ડેશ બિંદુએ જુઓ આકૃતિમાં દેખતા જજો, ડી ડેશ બિંદુએ એક્સ વસ્તુના બી ડેશ કે ડેશ એકમો આપતા વાય વસ્તુના કે ડેશ ડી ડેશ એકમો પહેલાં આપણને મળતા હતા. પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર પછી નવી આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર રેખા એ બી ડેશ અસ્તિત્વમાં આવતા હવે આપણને સી ડેશ બિંદુએ બી ડેશ કે ડેશ એક્સ વસ્તુના એકમો આપવાથી કે ડેશ સી ડેશ જેટલી વાય વસ્તુના એકમો મળે છે, જે અગાઉ કરતાં સી ડેશ ડી ડેશ જેટલા વધારે છે. એટલે કે અહીંયા જુઓ, જે ચોરસ આકૃતિમાં જે દર્શાવ્યા છે એ બંને એકબીજાના સરખા થશે. અહીંયા જે કહેવાય ને કે એકે બરાબર બી ડેશ કે ડેશ થાય છે, એટલે કે જેટલી આયાત થાય છે તેટલી જ નિકાસ થાય છે. એટલે કે અહીંયા એ દેશ જે વાય વસ્તુનો પુરવઠો બી દેશને પૂરો પાડે છે, સામે બાજુએ બી દેશ એક્સ વસ્તુનો તેટલો જ પુરવઠો એ દેશને પૂરો પાડે છે. તેથી અહીંયા જે વેપાર જે છે એ સમતુલામાં રહે છે અને આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા વધારે ઉત્પાદન મળી રહે છે. અને આ રીતે બંને વસ્તુના ભાવ વધે છે અને ત્યાંથી બંને દેશને આંતરરાષ્ટ્રીય વેપારથી લાભ થાય છે. અહીંયા આપણે જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્લિયરલી દેખી શકીએ છીએ કે બંને ચોરસ એક સમાન છે. એનો મિનિંગ કે એક દેશ જેટલી આયાત કરે છે સામે એટલી જ નિકાસ કરે છે, બીજો દેશ પણ સામે જેટલી આયાત કરે છે એટલી નિકાસ કરે છે. હવે આપણે જોઈએ વધતું જતું વૈકલ્પિક ખર્ચની સ્થિતિ. વિદ્યાર્થી મિત્રો, વધતું જતું વૈકલ્પિક ખર્ચ ઉત્પાદનની એવી સ્થિતિ દર્શાવે છે કે જ્યાં ઉત્પાદનનું સરેરાશ અને સીમાંત ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટે છે. જનરલી તમને ખ્યાલ હોય તો મોટાભાગે ઉત્પાદન ક્ષેત્રે અસ્થિર ખર્ચનો જ નિયમ પ્રવર્તે છે અને તેથી વાસ્તવમાં જેટલા પ્રમાણમાં આપણે સાધનો વધારવામાં આવે છે એની સામે ઉત્પાદન વધવાનો દર ઘટતો જાય છે. એટલે કે વધતા ખર્ચનો નિયમ લાગુ પડે છે અને આ સંજોગોમાં ઉત્પાદન શક્યતા રેખા ઉદ્ગમ બિંદુ, એટલે કે ઓરિજિન, મૂળથી જોતા અંતઃગોળ આકારની હોય છે, જે આપણે આકૃતિમાં દેખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ કે જે એબી જે ઉત્પાદન શક્યતા રેખા છે એ ઓરિજિનથી દેખતા અંતઃગોળ આકારની છે. હવે આપણે આ આકૃતિને ડિટેલમાં સમજીએ, જે આપણને વધતા જતા વૈકલ્પિક ખર્ચની સ્થિતિ હેઠળ વેપાર સમજાવે છે કોઈ એક દેશના સંદર્ભમાં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ આકૃતિમાં આ જે એબી
ઉત્પાદન શક્યતા રેખા છે એ એક્સ દેશની ઉત્પાદન શક્યતા રેખા છે. કયા દેશની? એક્સ દેશની. જ્યારે એક્સ દેશની અંદર આંતરિક કિંમત એટલે કે વિનિમય દર, કિંમત ગુણોત્તર રેખા KL, જુઓ અંદર KL રેખા દોરેલી છે, સીધી રેખા જે છે કિંમત ગુણોત્તર રેખા KLના ઢાળ દ્વારા જોઈ શકાય છે. એટલે કે દેશની અંદર, એક્સ દેશની અંદર જે આંતરિક કિંમત કે વિનિમય દર જેને આપણે કહીએ છીએ એ કેટલો છે? તો કે KL રેખાના ઢાળ જેવો છે. KL રેખા એ આંતરિક વિનિમય દર દર્શાવે છે. જે ઉત્પાદન શક્યતા રેખાને P બિંદુએ સ્પર્શે છે. અહીંયા જુઓ, P બિંદુએ AB ઉત્પાદન શક્યતા રેખા, KL કિંમત ગુણોત્તર રેખા અને CIC એટલે કે સંયુક્ત તટસ્થ રેખા ત્રણે એક સાથે એકબીજાને સ્પર્શે છે. જે રજૂ કરે છે કે વપરાશમાં વસ્તુની અવેજીનો દર બરાબર ઉત્પાદનમાં વસ્તુની અવેજીનો દર છે. એટલે કે અહીંયા ત્રણેય રેખાઓ એક સાથે એકબીજાને સ્પર્શે છે. એટલે કે P બિંદુએ ઉત્પાદન શક્યતા રેખા ઉપર વપરાશમાં વસ્તુની અવેજીનો દર બરાબર ઉત્પાદનમાં વસ્તુની અવેજીનો દર છે. જે દર્શાવે છે કે દેશમાં બંને વસ્તુઓ માટે વધારે પુરવઠો કે વધારે માંગની ગેરહાજરી છે. જો ઉત્પાદન ખસીને દેશની ઉત્પાદન શક્યતા રેખા પરના P' બિંદુએ જતું રહે, દેખો અહીંયા ઉત્પાદન શક્યતા રેખા ઉપર P' બિંદુ દર્શાવેલું છે, જે K', L' કિંમત ગુણોત્તર રેખા ઉપર આવેલું છે. ત્યારે ત્યાં કાપડનો વધારે પુરવઠો અને ઘઉંની વધારે માંગ એટલે કે ઓછો પુરવઠો માર્કેટમાં હશે. અહીંયા જુઓ, કાપડનો પુરવઠો કેટલો છે એના સંદર્ભમાં આપણે ક્લિયરલી દેખી શકીએ છીએ. કેટલો છે કાપડનો પુરવઠો? P' સમતુલા છે ત્યારે તો કે ON જેટલો છે કાપડનો પુરવઠો, અને ઘઉંનો પુરવઠો કેટલો છે? તો કે ઓનલી OM જેટલો. જ્યારે ઘઉંની માંગ કેટલી છે? તો કે એ તો OP જેટલી છે. એટલે કે અહીંયા ઓછો પુરવઠો ઘઉંનો છે અને કાપડનો પુરવઠો વધારે છે, સામે ઘઉંની માંગ વધારે છે. માટે અહીંયા જે કહેવાય કે દેશની અંદર આજે કાપડનો પુરવઠો જે બિન વહેંચાયેલો છે અને ઘઉંની જે માંગ જે અસંતોષાયેલી છે, એ બંનેના કારણે બંને વસ્તુઓની સાપેક્ષ કિંમતોમાં ફેરફાર થશે અને ત્યાંથી બંને વસ્તુઓનું ઉત્પાદન જે P' બિંદુએ થતું હતું એના બદલે P બિંદુએ થશે. જો માંગમાં ફેરફાર ના થાય તો ઉત્પાદક બંને વસ્તુઓની માંગ પ્રમાણે તેમનું ઉત્પાદન ગોઠવશે. એટલે કે ઉત્પાદક ઘઉંની અને કાપડની માંગ જે પ્રમાણે થાય છે એ પ્રમાણે બંને વસ્તુઓનું ઉત્પાદન ગોઠવશે. અહીંયા જે કહેવાય કે આ ટાઈમે ઉત્પાદક શું કરશે? તો કે અહીંયા આ બંને વસ્તુઓની માંગ પ્રમાણે ઉત્પાદન ગોઠવે છે ત્યારે ઉત્પાદનના સાધનોને એટલે કે જે ઘઉં ઉગાડતું ક્ષેત્ર છે ત્યાં ઊંચું વળતર મળશે, કારણ કે ત્યાં ઘઉંનો પુરવઠો ઓછો છે અને એને ઘઉંની માંગ વધારે છે. સામે બાજુ કાપડનો પુરવઠો વધારે છે, કાપડની માંગ ઓછી છે. તો અહીંયા શું થશે કે કાપડ બનાવતા ક્ષેત્રમાંથી ઘઉં ઉગાડતા ક્ષેત્રમાં આ જે ઉત્પાદનના સાધનોને વધારે વળતર મળતું હોવાના કારણે ઉત્પાદનના સાધનો કાપડના ક્ષેત્રમાંથી શિફ્ટ થઈને ઘઉં ઉગાડતા ક્ષેત્રમાં રોજગારી મેળવશે, જેના કારણે સમતુલા છેવટે ફરીથી P બિંદુએ તપાસે, જ્યાં ઉત્પાદનમાં વસ્તુની અવેજીનો દર બરાબર વપરાશમાં વસ્તુનું અવેજીનો દર છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? એટલે કે ફરીથી પાછી વપરાશ અને ઉત્પાદન બંનેની સમતુલા એક જ જગ્યાએ P બિંદુએ આવી જશે. આની પહેલાં કેવું હતું? તો કે વપરાશ P બિંદુએ હતી અને ઉત્પાદન P' બિંદુએ હતું. એના કારણે અહીંયા જે અસંતોષાયેલી માંગ હતી, વધારાનો પુરવઠો હતો, એના સંદર્ભમાં ફરીથી ગોઠવણી થઈ ઉત્પાદનના સાધનોની ઉત્પાદન હેઠળ અને ફરીથી ઉત્પાદન અને વપરાશની સમતુલા P બિંદુએ ગોઠવાઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ વધતું જતું વૈકલ્પિક ખર્ચ અને આંતરરાષ્ટ્રીય વેપાર. હમણાં જે આપણે સિચ્યુએશન જોઈએ એક દેશના સંદર્ભમાં જોઈ, હવે આપણે
એ જ ઘટનાને બે દેશો વચ્ચેના વેપાર દ્વારા પણ સમજાવી શકીએ છીએ. અહીંયા જુઓ આકૃતિમાં આપણે વધતું જતું વૈકલ્પિક ખર્ચ દર્શાવતી બે દેશોની ઉત્પાદન શક્યતા રેખાઓ દર્શાવી છે અને હવે એના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે સંપૂર્ણ વિશિષ્ટીકરણ સમજીશું. અહીંયા બે આકૃતિ છે. પ્રથમ આકૃતિ એ અને બીજી આકૃતિ બી એમ માની લઈશું. અહીંયા આકૃતિ એ અને બીમાં એક્સ દેશ અને વાય દેશ માટેની ઉત્પાદનની સિચ્યુએશન દર્શાવેલી છે. આકૃતિ એ અને બીમાં એક્સ અને વાય દેશની ઉત્પાદન શક્યતા રેખાઓ અનુક્રમે એ બી અને સીડી છે. દેશ એક્સમાં ઉત્પાદન અને વપરાશ વચ્ચેની સમતુલા કયા બિંદુએ છે? એમ બિંદુએ. હમણાં સમજાવ્યું ને, બરાબર. પહેલી આકૃતિની વાત કરીએ તો એક્સ દેશમાં વપરાશ અને ઉત્પાદનમાં સમતુલા એમ બિંદુએ છે કે જ્યાં એબી ઉત્પાદન શક્યતા રેખા અને ઈએફ કિંમત ગુણોત્તર રેખા એકબીજાને એમ બિંદુએ સ્પર્શે છે. ત્યાં સમતુલા એકસાથે વપરાશ અને ઉત્પાદન છે. સેમ એ જ રીતે વાય દેશની વાત કરીએ તો વાય દેશમાં સીડી ઉત્પાદન શક્યતા રેખા અને જીએચ કિંમત ગુણોત્તર રેખા એકબીજાને એન બિંદુએ સ્પર્શે છે. ત્યાં વપરાશ અને ઉત્પાદનમાં એકસાથે સમતુલા એન બિંદુએ છે. જ્યાં જીએચ કિંમત ગુણોત્તર રેખા મેં કહ્યું એમ સીડી ઉત્પાદન શક્યતા રેખાને સ્પર્શે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને દેશની સિચ્યુએશન આપણે જોઈ. હવે આપણે જોઈએ કે વેપારની શરૂઆત થાય છે એ પછી શું થાય છે. અહીંયા આંતરરાષ્ટ્રીય વેપારની શરૂઆત થાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વિનિમય દર ટીટી રેખા એટલે કે નવી જે કિંમત ગુણોત્તર રેખા બનશે બંને દેશોના સંદર્ભમાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ ટીટી અને ટી એકબીજાને સમાંતર રેખા છે, જે આપણે આકૃતિમાં દેખી શકીએ છીએ. જુઓ, ટીટી અને ટી રેખા. ફિગર 1માં ટીટી આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર રેખા છે. ટી એ જે કહેવાય એ પણ આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર રેખા જ છે. એ વાય દેશના સંદર્ભમાં છે, બરાબર. અહીંયા બંને એક સમાંતર છે. કેમ? તો કે બંને દેશો માટે આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર તો સરખો જ હોવાનું, કારણ કે એ આંતરરાષ્ટ્રીય માર્કેટ છે. એમાં કોઈ એક દેશ માટે કિંમત જુદી હશે નહીં. વિદ્યાર્થી મિત્રો, આ જે આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય વિનિમય દર જે નક્કી થયો એ બંને દેશો વચ્ચેના આંતરિક વિનિમય દર દ્વારા નક્કી થયેલો છે. જેમ આપણે સિદ્ધાંતના કથનમાં જોયું હતું તેમ અહીંયા તો કે જુઓ, એક્સ દેશની અંદરનો જે વિનિમય દર આંતરિક વિનિમય દર નક્કી થયેલો હતો એ ઈએફ કિંમત ગુણોત્તર રેખાના સંદર્ભમાં એબી ઉત્પાદન શક્યતા રેખા સાથે નક્કી થયેલો હતો, સમતુલાના બિંદુ એમ. અહીંયા વાય દેશની અંદર જીએચ કિંમત ગુણોત્તર રેખા જે વાય દેશની આંતરિક કિંમત ગુણોત્તર રેખા છે અને એની સીડી ઉત્પાદન શક્યતા રેખા જે હતી એના સંદર્ભમાં એ કિંમત ગુણોત્તર રેખા એટલે કે આંતરિક વિનિમય દર નક્કી થયો હતો. અને એ બંનેના સંદર્ભમાં આ નવી આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર રેખા એટલે કે નવો વિનિમય દર નક્કી થયો, જે ન તો એક્સ દેશની કિંમત વિનિમય દર એટલે કે કિંમત ગુણોત્તર રેખા એટલે કે વિનિમય દરના જેવો કે ન તો વાય દેશના જેવો છે, બંનેની વચ્ચેનો છે. અહીંયા જુઓ, એક્સ દેશની કિંમત ગુણોત્તર રેખાનો ઢાળ અને વાય દેશની કિંમત ગુણોત્તર રેખાનો જે ઢાળ છે એ બંનેના ઢાળ કરતાં આંતરરાષ્ટ્રીય વિનિમય દર જે નક્કી થયો ટીટી એનો ઢાળ બંનેની વચ્ચેનો છે. એનો મિનિંગ કે અહીંયા બે દેશો વચ્ચેના આંતરિક વિનિમય દર દ્વારા આંતરરાષ્ટ્રીય વિનિમય દર ટીટી રેખા નક્કી થઈ છે. હવે આના પરિણામે જે એક્સ દેશ છે એ શું કરશે તો કે કાપડના ઉત્પાદનમાં વધારો કરશે. કેમ? તો આપણે જેમ અગાઉ સમજાવ્યું એમ જે ઉત્પાદન શક્યતા રેખા છે એ બંને દેશની જે જોતાં આપણને ક્લિયરલી ખબર પડે છે કે એક્સ દેશની અંદર કાપડ એ તુલનાત્મક રીતે ઉત્પાદન કરવું સસ્તું છે, ઘઉં ત્યાં મોંઘું પડે છે ઉત્પન્ન કરવું, જ્યારે વાય દેશની અંદર ઘઉં ઉત્પન્ન કરવું નિરપેક્ષ રીતે અને તુલનાત્મક રીતે સસ્તું છે, જ્યારે કાપડ એ મોંઘું પડે છે. માટે અહીંયા શું કરશે તો કે એક્સ દેશ એ કાપડના ઉત્પાદનમાં વધારો કરશે, જેથી આંતરિક બજારમાં જે કાપડની કિંમત
ઓછી હતી એ આંતરરાષ્ટ્રીય બજારમાં વધશે અને જે આંતરિક બજારની અંદર એક્સ દેશમાં એટલે કે ઘઉંની કિંમત, જે ઘઉંનો પુરવઠો ઓછો હતો અને એની કિંમત વધારે હતી, તે આંતરરાષ્ટ્રીય બજારમાં જે કહેવાય કે ઘટશે. અહીંયા નવી પરિસ્થિતિમાં એક્સ દેશની જે સમતુલા છે, જુઓ, એ એમ બિંદુથી ખસીને આર બિંદુએ પહોંચે છે. જુઓ, એમ બિંદુથી ખસીને આર બિંદુએ પહોંચે છે, જ્યાં એબી ઉત્પાદન શક્યતા રેખા અને ટીટી આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા એકબીજાને સ્પર્શે છે. તે જ રીતે વાય દેશની અંદર વાત કરીએ તો વાય દેશમાં સમતુલા એન બિંદુથી શિફ્ટ થઈને એસ બિંદુએ સ્થપાય છે, કે જ્યાં સીડી ઉત્પાદન શક્યતા રેખા અને ટી આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા એકબીજાને સ્પર્શે છે. જ્યાં જે કહેવાય કે દેશ એક્સ કાપડનો આરવી જેટલો ભાગ ઘઉં માટે એક્સચેન્જ કરશે અને નવા વપરાશી બિંદુ કે ઉપર પહોંચશે. અહીંયા જુઓ, કે જે છે એ સંયુક્ત તટસ્થ રેખા CIC2 ઉપર આવેલું છે અને આપણે તટસ્થ રેખાના જે લક્ષણો જાણીએ છીએ એ મુજબ કે જેમ ઊંચી તટસ્થ રેખા એમ વધારે સંતોષ, એટલે કે હવે ત્યાં વપરાશ વધારે છે અને ત્યાં સંતોષ પણ વધારે મળી રહ્યો છે, એટલે જે દેશના ગ્રાહકો જે છે એ કે પોઈન્ટે, વપરાશી પોઈન્ટે પહોંચે છે. સેમ એ જ રીતે દેશ વાયમાં વપરાશી બિંદુ એલ હશે, એટલે કે સમતુલામાં જે કાપડનો જે છે આરવી જેટલો ભાગ જે એક્સ દેશ જે મોકલે છે, એટલે કે નિકાસ કરે છે, એ વાય દેશમાં આયાત થતા કાપડના LW જેટલા જથ્થા મુજબ હશે. LW જુઓ, અહીંયા આરવી જેટલો કાપડ એક્સ દેશ વાય દેશને મોકલશે અને વાય દેશ LW જેટલું કાપડ એ આયાત કરશે. અહીંયા જુઓ, આરવી બરાબર LW થવું જોઈએ. ફિગર 1ની અંદર જે આરવી જે છે એ ફિગર બીમાં આવેલા LW બરાબર થાય છે, એટલે કે અહીંયા આરવી નિકાસ બરાબર LW આયાત છે કાપડના સંદર્ભમાં. તે જ રીતે વાય દેશની વાત કરીએ તો વાય દેશમાંથી ઘઉંના SW જથ્થાની નિકાસ એક્સ દેશમાં આયાત થતા ઘઉંના વીકે જેટલા જથ્થા જેટલી હશે. અહીંયા જુઓ, ફિગર 2માં WS ઘઉંનો જે જથ્થો છે એ ફિગર 1માં દર્શાવેલા વીકે બરાબર SW બરાબર વીકે હશે, એટલે કે અહીંયા SW ઘઉં દેશ વાય નિકાસ કરશે અને દેશ એક્સ એ વીકે જેટલું ઘઉં આયાત કરશે. એટલે કે જો વધતા ખર્ચ હેઠળ ઉત્પાદન કરતા દેશોમાં વસ્તુઓના ઉત્પાદનમાં તુલનાત્મક ખર્ચ લાભ મળતો હશે તો તે વસ્તુઓનું આંશિક વિશેષીકરણ કરીને તે બંને દેશો ઉત્પાદન કરશે અને આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાશે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આવી રીતે જો વધતા જતા વૈકલ્પિક ખર્ચની સ્થિતિ હશે તો બંને દેશો જો બંને વસ્તુઓના સંદર્ભમાં જે કહેવાય કે તુલનાત્મક ખર્ચ લાભ એમને મળતો હશે તો એ આંશિક વિશ્લેષીકરણ કરીને બંને એકબીજા સાથે વેપારથી જોડાશે અને આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ મેળવશે. હવે આપણે જોઈએ ઘટતું જતું વૈકલ્પિક ખર્ચની સ્થિતિ. ઘટતું જતું વૈકલ્પિક ખર્ચ ઉત્પાદનની એવી સ્થિતિ દર્શાવે છે કે જ્યાં સરેરાશ અને સીમાંત ખર્ચ ઉત્પાદનનું ઘટે છે અને ઉત્પાદન વધે છે. એટલે કે જ્યારે ઘટતા જતા વૈકલ્પિક ખર્ચ કે વધતા મળતર હેઠળ દેશની ઉત્પાદન શક્યતા રેખા હશે ત્યારે એ ઉદ્ગમ બિંદુથી જોતા બહિર્ગોળાકારની હશે, જે આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, આકૃતિમાં બહિર્ગોળાકારની ઉત્પાદન શક્યતા રેખા AB દર્શાવેલી છે. આકૃતિમાં જુઓ કે AB એ દેશ એક્સની ઉત્પાદન શક્યતા રેખા છે જે કાપડ અને ઘઉં ઉત્પન્ન કરે છે. અહીંયા જુઓ, આંતરરાષ્ટ્રીય વેપાર પહેલાંની આ સિચ્યુએશન છે. અહીંયા દેશની અંદર
વેપાર પહેલાં સમતુલા કયા બિંદુએ છે? તો સમતુલા માટેનું અહીંયા આપણે શરત છે કે જ્યાં ઉત્પાદન શક્યતા રેખા અને કિંમત ગુણોત્તર રેખા એકબીજાને સ્પર્શતા હોય, આંતરિક કિંમત ગુણોત્તર રેખા એકબીજાને સ્પર્શતા હોય ત્યાં સમતુલા પ્રાપ્ત થાય છે ઉત્પાદન અને વપરાશમાં. તો અહીંયા જુઓ કયા બિંદુએ, તો કે AB ઉત્પાદન શક્યતા રેખા GH કિંમત ગુણોત્તર રેખાને P બિંદુએ સ્પર્શે છે ત્યાં સમતુલા પ્રાપ્ત થાય છે અને ત્યાં દેશ OC જેટલું કાપડ અને OW જેટલું ઘઉંનું ઉત્પાદન કરે છે. જો દેશ આંતરિક અર્થતંત્રમાં એટલે કે દેશની અંદર ફક્ત કાપડનું જ ઉત્પાદન કરે અને બધા જ ઉત્પાદનના સાધનો કાપડ પાછળ જ વાપરે અને તેનું સંપૂર્ણ વિશિષ્ટીકરણ કરે તો કાપડનું ઉત્પાદન એ બિંદુ સુધી પહોંચશે જ્યાં કાપડના OA એકમો ઉત્પન્ન થશે, ઘઉં ઉત્પન્ન થશે નહીં. સેમ એ જ રીતે જો દેશ ફક્ત આંતરિક અર્થતંત્રમાં એટલે કે દેશની અંદર ફક્ત ઘઉંનું જ ઉત્પાદન કરે આપેલા ઉત્પાદનના સાધનો દ્વારા અને કાપડનું ઉત્પાદન ન કરે તો તે B બિંદુએ પહોંચે છે, એટલે કે OB જેટલું ઘઉંનું ઉત્પાદન કરી શકે છે પણ ત્યાં કાપડનું ઉત્પાદન થતું નથી. એટલે કે જો આંતરિક અર્થતંત્રમાં બંને ઉદ્યોગો તેમના દેશના આંતરિક વિનિમય દર પ્રમાણે બંને વસ્તુઓનું ઉત્પાદન અહીંયા નક્કી કરે છે. જ્યારે બંને દેશોમાં બે વસ્તુઓના ઉત્પાદનમાં વધતા મળતરનો નિયમ જોવા મળે છે ત્યારે બંને દેશોમાં ઉત્પાદન શક્યતા રેખાઓ બહિર્ગોળ જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે જોયું એ એક દેશના સંદર્ભમાં ઘટતું જતું વૈકલ્પિક ખર્ચની સ્થિતિ હોય ત્યારે વેપાર અથવા તો જે બંને વસ્તુઓનું સંદર્ભમાં ઉત્પાદન અને કિંમત કેવી રહેશે એ જોયું. હવે આપણે જોઈએ બે દેશોમાં ઘટતા જતા વૈકલ્પિક ખર્ચની સ્થિતિ હોય ત્યારે કેવી સિચ્યુએશન હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ આકૃતિમાં ઘટતું જતું વૈકલ્પિક ખર્ચ અને સંપૂર્ણ વિશિષ્ટીકરણ એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર દર્શાવેલો છે. બરાબર. આડી ધરી પર ઘઉં અને ઊભી ધરી પર કાપડ દર્શાવેલ છે અને બે દેશો અને બે જે કહેવાય કે વસ્તુઓવાળી ધારણા અહીંયા પૂરી કરેલી છે. અહીંયા જુઓ કે AB અને A1 B1 એ બંને ઉત્પાદન શક્યતા રેખાઓ છે જે અનુક્રમે X અને Y દેશની ઉત્પાદન શક્યતા રેખાઓ છે. અહીંયા આ બંને દેશની ઉત્પાદન શક્યતા રેખાઓ જુઓ ઓરિજિનથી જોતા બહિર્ગોળ આકારની છે જે દર્શાવે છે કે બંને દેશોમાં કાપડ અને ઘઉંનું ઉત્પાદન વધતા મળતર એટલે કે ઘટતા વૈકલ્પિક ખર્ચ હેઠળ થાય છે. આપણે અહીંયા એવું ધારીએ છીએ કે દેશ Xમાં આંતરિક વિનિમય દર કિંમત ગુણોત્તર રેખા GH ના ઢાળ દ્વારા નક્કી થાય છે, જ્યારે Y દેશમાં તે કિંમત ગુણોત્તર રેખા CD કિંમત ગુણોત્તર રેખા છે એના ઢાળ દ્વારા ઘઉં અને કાપડનું વૈકલ્પિક ખર્ચ નક્કી થાય છે, એટલે કે આંતરિક વિનિમય દર નક્કી થાય છે. હવે દેશ Xમાં ઉત્પાદનની સમતુલા P બિંદુએ અને Y દેશમાં P1 બિંદુએ છે. જેમ મેં કહ્યું હતું કે સમતુલા માટેની શરત ત્યાં પૂર્ણ થાય છે કે કિંમત ગુણોત્તર રેખા અને ઉત્પાદન શક્યતા રેખા એકબીજાને સ્પર્શે છે. X દેશમાં P બિંદુએ અને Y દેશમાં P1 બિંદુએ સમતુલા પ્રાપ્ત થાય છે, જ્યાં આંતરિક વિનિમય ગુણોત્તર રેખાઓ એટલે કે આંતરિક વિનિમય દર એટલે કે કિંમત ગુણોત્તર રેખાઓ GH અને CD અનુક્રમે AB અને A1 B1 ઉત્પાદન શક્યતા રેખાને સ્પર્શે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો જુઓ, GH કિંમત ગુણોત્તર રેખા અને CD કિંમત ગુણોત્તર રેખા એ બંને આંતરિક વિનિમય ગુણોત્તર રેખા દર્શાવે છે અને બંનેનો ઢાળ કેવો છે? જુદો છે. જેના ઉપરથી ક્લિયરલી આપણે કહી શકીએ છીએ કે દેશ Xને કાપડના ઉત્પાદનમાં તુલનાત્મક ખર્ચ લાભ છે, જ્યારે દેશ Yને ઘઉંના ઉત્પાદનમાં તુલનાત્મક ખર્ચ લાભ છે. જો આંતરરાષ્ટ્રીય કિંમત ગુણોત્તર રેખા AB1 છે, એટલે કે હવે જ્યારે બંને દેશ એકબીજા સાથે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય છે ત્યારે નવી કિંમત ગુણોત્તર રેખા બને છે જે બંને દેશના આંતરિક વિનિમય દર એટલે કે કિંમત ગુણોત્તર રેખા દ્વારા સર્જાઈ હશે, એટલે કે બંને દ્વારા નક્કી થઈ હશે અને બંનેની વચ્ચેની હશે, જે આ AB1 છે. AB1 એ આંતરિક વિનિમય દર અથવા તો આંતરિક કિંમત ગુણોત્તર રેખા છે.
જ્યારે આંતરિક કિંમત ગુણોત્તર રેખા AB1 છે તો દેશ એક્સ કાપડના ઉત્પાદનમાં વિશેષીકરણ કરે છે, કારણ કે તેને એમાં નિરપેક્ષ લાભ થાય છે. તેથી આંતરિક વિનિમય દરના સંદર્ભમાં એને લાભ થતો હોવાના કારણે આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા AB1 દર્શાવે છે કે હવે એક્સ દેશની અંદર જે કાપડ સસ્તું હતું તે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોંઘા થાય છે, જ્યારે દેશ વાય માટે એ કાપડ કેવું થાય છે? સસ્તું થાય છે, કારણ કે દેશ વાયની અંદર કાપડ ઉત્પન્ન કરવું મોંઘું હતું, એટલે એ જે કહેવાય કે મોંઘી કિંમતે વેચાતું હતું, એટલે કે દેશ વાય માટે એ સસ્તું થશે એના સંદર્ભમાં. તેથી આંતરરાષ્ટ્રીય જે કિંમત ગુણોત્તર રેખા બની કે આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા જે સીડી છે એના કરતાં એનો ઢાળ જે છે એ કેવો છે? AB1નો કેવો છે? વધારે છે. એના કારણે અહીંયા જે કહેવાય કે કાપડ સસ્તું બને છે વાય દેશ માટે. સામે આના પરિણામે શું થશે? તો કે દેશ વાય ઘઉંના ઉત્પાદનમાં વિશેષીકરણ કરશે અને વેપાર પછી બંને દેશોમાં સંપૂર્ણ વિશેષીકરણ થશે. સામે ઘઉંમાં પણ એવું જ થશે કે એક્સ દેશની અંદર શું હતું? તો કે ઘઉં ઉત્પન્ન કરવું મોંઘું પડતું હતું અને એના કારણે ત્યાં ઘઉંની કિંમત વધારે રહેતી હતી, જે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં હવે સસ્તી કિંમતે એને મળશે. એટલે કે વાય દેશની અંદર જે સસ્તું એકદમ સસ્તું હતું અને એક્સ દેશની અંદર એકદમ મોંઘા હતા, એ બંને વચ્ચેની સિચ્યુએશન, એટલે બંને દેશને એની કિંમત પરવડે એવી વ્યાજબી થશે. અહીંયા શું થશે એના કારણે? તો કે દેશ એક્સ દેશ વાય માટે કાપડની નિકાસ કરશે અને ઘઉંની આયાત કરશે. એટલે કે દેશ એક્સ દેશ વાય માટે શું કરશે? કાપડની નિકાસ કરશે. એક્સ દેશ વાય દેશમાં કાપડ નિકાસ કરશે અને વાય દેશ પાસેથી ઘઉંની આયાત કરશે. સેમ એ જ રીતે જે કહેવાય કે વાય દેશ એક્સ દેશમાં ઘઉંની નિકાસ કરશે અને એક્સ દેશમાંથી કાપડની આયાત કરશે. અને સમતુલા બિંદુએ બંને દેશોની જે વપરાશ છે એ AB1 આંતરરાષ્ટ્રીય વિનિમય દર રેખા પર ગમે ત્યાં હશે અને જે દર્શાવે છે કે બંને દેશોને આંતરરાષ્ટ્રીય વેપારથી લાભ થાય છે. વિદ્યાર્થી મિત્રો, એટલે કે જો ઘટતું જતું વૈકલ્પિક ખર્ચ હશે તો આંતરરાષ્ટ્રીય વેપારથી બંને દેશોને આવી રીતે લાભ થશે. હવે આપણે જોઈએ સિદ્ધાંતની મર્યાદાઓ. વિદ્યાર્થી મિત્રો, સિક્કાની બે બાજુઓ હોય છે, એમ દરેકની બે સિચ્યુએશન હોય છે, કેટલાક લાભ કેટલાક ગેરલાભ. સેમ અહીંયા પણ વૈકલ્પિક ખર્ચનો જે સિદ્ધાંત છે એની પણ કેટલાક અર્થશાસ્ત્રીઓએ મર્યાદા રજૂ કરી છે અને ટીકા કરી છે. પ્રથમ છે અવાસ્તવિક ધારણાઓ. વિદ્યાર્થી મિત્રો, હેબરલરે પણ પ્રોફેસર રિકાર્ડોની જેમ જ પૂર્ણ હરીફાઈ, પૂર્ણ રોજગારી, સાધનોની ગતિશીલતા, બે જ દેશો, બે જ વસ્તુઓ એવી વગેરે જેવી અવાસ્તવિક ધારણાઓ કરી છે, જેની ચર્ચા આપણે અગાઉ પણ રિકાર્ડોના સિદ્ધાંતમાં, હેક્સર ઓલિનના સિદ્ધાંતમાં કરી ગયા છે. એના કારણે આ જે અવાસ્તવિક ધારણાઓ હેબરલરે કરી છે એના કારણે જે વૈકલ્પિક ખર્ચના વિશ્લેષણની જે ઉપયોગિતા જે છે એ મર્યાદિત બની જાય છે. બીજું છે સાધનો એકોદ્દેશી હોય. તો સાધનો એકોદ્દેશી એટલે કે જો ઉત્પાદનના સાધનનો ફક્ત એક જ ઉપયોગ હોય, એટલે કે વૈકલ્પિક ઉપયોગ શક્ય ના હોય, તો કે આ સિદ્ધાંત મુજબ ઉત્પાદનના સાધનોનો વૈકલ્પિક ઉપયોગ શક્ય છે એવું આપણે માન્યું છે. પરંતુ જો સાધન એકોદ્દેશી હોય તો એનું વૈકલ્પિક ખર્ચ જાણી શકાતું નથી. આવા સંજોગોમાં આ સિદ્ધાંત અપ્રસ્તુત બની જાય છે. એને કેવી રીતે સાબિત કરો કે જ્યારે કોઈ એ સાધનનું વૈકલ્પિક ખર્ચ જ ના હોય, એનો કોઈ બીજો ઉપયોગ જ ના હોય, એટલે કે જ્યારે આવી સિચ્યુએશન હોય ત્યારે આ સિદ્ધાંત માટે એ મર્યાદારૂપ બને છે. ત્રીજું છે સિદ્ધાંત કલ્યાણલક્ષી નથી. સિદ્ધાંત કલ્યાણલક્ષી નથી એનો મિનિંગ કે અહીંયા પ્રોફેસર વાઇનરે એવી ટીકા કરી છે કે ઉત્પાદન ખર્ચને શ્રમ ખર્ચની રીતે જો માપવામાં આવે તો વેપારમાંથી મળતો લાભ સરળતાથી માપી અને દર્શાવી શકાય છે. જ્યારે શ્રમ ખર્ચના બદલે વૈકલ્પિક ખર્ચનો જે ખ્યાલ હેબરલરે આપ્યો છે એ આદર્શલક્ષી તારણો
મેળવી આપતો નથી, એવું પ્રોફેસર વાઇનરનું માનવું છે. અને જે વૈકલ્પિક ખર્ચ માપવાની મુશ્કેલી, એક તો મેં એકોદ્દેશી કહ્યું એ તો છે જ, પણ વાસ્તવમાં પણ વૈકલ્પિક ખર્ચ જાણવાનું કામ ખૂબ જ મુશ્કેલ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે અર્થતંત્રમાં ફુગાવો, અપૂર્ણ હરીફાઈ, અસ્થિરતા, આર્થિક અસ્થિરતા વગેરે સંજોગોમાં વસ્તુનું સાચું નાણાકીય ખર્ચ જાણી જ શકાતું નથી. માટે કઈ વસ્તુનું કયા સાધનનું કેટલું વૈકલ્પિક ખર્ચ હશે એ જાણવું મુશ્કેલ છે. અન્ય મર્યાદા છે પૂર્ણ રોજગારીનો અભાવ. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હોય તો સામાન્ય રીતે આ સિદ્ધાંતમાં આપણે એવી ધારણા કરી છે કે બંને દેશોમાં પૂર્ણ રોજગારી છે, પણ વાસ્તવમાં અર્થકરણ અથવા તો આપણે કહીએ કે વાસ્તવમાં અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી હોતી જ નથી. એટલે કે અર્થકારણ પૂર્ણ રોજગારીની નીચી સપાટીએ કાર્ય કરે છે. અને આવા સંજોગોમાં સાધનને ઉત્પાદનના કાર્યમાં જોડવા માટે કોઈ વિકલ્પ જતો કરવો પડતો નથી. તેથી સાધનનું વૈકલ્પિક ખર્ચ જાણી શકાતું નથી. આપણે અહીંયા જાણીએ છીએ કે જ્યારે બેરોજગારી સર્જાતી હોય, આપણે ભારતનું જ ઉદાહરણ લઈએ કે ભારતમાં શ્રમ ઓલરેડી વધારે પ્રમાણમાં છે, બરાબર. તો એવા સંજોગોમાં જ્યારે શ્રમ વધારે છે, શ્રમની માંગ ઓછી છે, પુરવઠો વધારે છે, ત્યારે વૈકલ્પિક ખર્ચ જાણવું મુશ્કેલ છે. કારણ કે એની પાસે એટલા ઓપ્શન જ નથી કે એને કયું સિલેક્શન કરવું. અને છે ખામી ભરેલો સિદ્ધાંત. વિદ્યાર્થી મિત્રો, કેટલાક અર્થશાસ્ત્રી એવું કહે છે કે આ સિદ્ધાંત વેપારના લાભના ઉદ્ભવની ચર્ચા કરે છે, પરંતુ વેપારના કારણો કયા છે તેની ચર્ચા કરતો નથી. અને આ સંદર્ભમાં આ સિદ્ધાંત ખામી ભરેલો છે. વિદ્યાર્થી મિત્રો, હેબરલરના સિદ્ધાંતની આ બધી મર્યાદાઓ હોવા છતાં હેબરલનો સિદ્ધાંત અર્થશાસ્ત્રમાં ઘણો જ પ્રચલિત છે અને માન્ય છે. કારણ કે આ હેબરલરે આપેલા સિદ્ધાંતમાં કેટલુંક ચડિયાતાપણું પણ છે, કેટલીક મહત્ત્વની બીજા બધા સિદ્ધાંતના સંદર્ભમાં અગત્યતા રહેલી છે. જે જોઈએ તો કે આ સિદ્ધાંત કઈ રીતે ચડિયાતો છે. તો પ્રથમ તો કહેવાય કે વૈકલ્પિક ખર્ચના સિદ્ધાંતના ઉપયોગથી આંતરરાષ્ટ્રીય વેપારથી થતા લાભ કે ગેરલાભની સમજૂતી વધુ વૈજ્ઞાનિક રીતે મળે છે. સાથે સાથે વૈકલ્પિક ખર્ચનો જે સિદ્ધાંત રિકાર્ડોએ આપ્યો હતો એના સંદર્ભમાં વૈકલ્પિક ખર્ચનો જે સિદ્ધાંત છે એ રિકાર્ડોના તુલનાત્મક ખર્ચના સિદ્ધાંત કરતાં આવકના પરિબળોને વધારે સારી રીતે સમજાવે છે. આ ઉપરાંત રિકાર્ડોએ જે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત આપ્યો એ સ્થિર ખર્ચની ધારણા દ્વારા આપવામાં આવેલો છે. અને બંને દેશો સંપૂર્ણ વિશેષીકરણ કરશે જ તેવું સમજાવતો હતો. જ્યારે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત વધતું જતું સ્થિર ખર્ચ, ઘટતું જતું વૈકલ્પિક ખર્ચ, આમ ત્રણેય સંજોગોમાં આંતરરાષ્ટ્રીય વેપારની સમજૂતી આપે છે અને સંપૂર્ણ અને જે કહેવાય કે આંશિક વિશેષીકરણ બંનેની વાસ્તવિકતાનો ખ્યાલ પણ આપે છે. અને આ સંદર્ભમાં આ સિદ્ધાંત અર્થશાસ્ત્રની આધુનિક વ્યાખ્યાના સંદર્ભમાં પૂરેપૂરો બંધ બેસતો છે એવું કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે. વિદ્યાર્થી મિત્રો, રિકાર્ડોનો જે તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત એ મૂલ્યના શ્રમના સિદ્ધાંત પર રચાયેલો હતો. હેબરલરે આ શ્રમના સિદ્ધાંતનો ત્યાગ કરીને વૈકલ્પિક ખર્ચના ખ્યાલ દ્વારા વિશ્લેષણને વધુ વૈજ્ઞાનિક બનાવ્યું છે. આ ઉપરાંત જે કહેવાય કે બીજું પણ જે કહેવાય કે મહત્ત્વ રહેલું છે આ સિદ્ધાંતનું એ કે એક સરખી સાધન વિપુલતા ધરાવતા દેશો વચ્ચે વેપાર શક્ય બને છે. આપણે ઘણીવાર જોઈએ કે બંને દેશોની સિચ્યુએશન સરખી હોય, બંને દેશોમાં ઉત્પાદનના સાધનો સરખા પ્રમાણમાં હોય, જે દેશમાં જે સાધન વિપુલ પ્રમાણમાં હોય સામે એ દેશમાં એ જ સાધન વિપુલ પ્રમાણમાં હોય, તેમ છતાં એ બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય બનતો હોય છે. તો આવી સિચ્યુએશન હોય તો એની સમજૂતી હેક્સર ઓહલિનનો જે સિદ્ધાંત આપણે જોઈ ગયા એ આપતો નહોતો. પણ આ વૈકલ્પિક ખર્ચના તફાવતના કારણે વેપાર ઉદ્ભવે છે તે આપણે જાણી શકીએ છીએ. અને આવી સિચ્યુએશન કે જ્યારે બંને દેશોમાં સાધન વિપુલતા એક સરખા પ્રમાણમાં હોય ત્યારે આંતરરાષ્ટ્રીય વેપાર કેવી રીતે સર્જાયો એની પાછળનું કારણ આપણે જાણી શકીએ છીએ. આ ઉપરાંત એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્પાદનમાં સાધનોની વિપુલતાનો જે અર્થ જે છે
એ ઓહલીને સ્પષ્ટ કર્યો નથી. આ ઉપરાંત ઓહલીને ઉત્પાદન વિધેયની પણ સ્પષ્ટતા કરી નથી. જ્યારે આ બંનેની સામે વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત આંતરરાષ્ટ્રીય વેપારનો લાભ વધુ સારી રીતે સમજાવે છે અને સાધન અવેજીના પ્રશ્નને પણ વધુ સારી રીતે સમજાવે છે. વિદ્યાર્થી મિત્રો, હેબરલરે આપેલો આ વૈકલ્પિક ખર્ચનો આંતરરાષ્ટ્રીય વેપારનો જે સિદ્ધાંત છે એ રિકાર્ડોના સિદ્ધાંત અને હેક્સર ઓહલીનના સિદ્ધાંતના પૂરક તરીકે છે. એવું માની લેવાનું નથી કે અહીંયા આપણે બસ હેક્સર ઓહલીનના સિદ્ધાંત અને રિકાર્ડોએ આપેલા સિદ્ધાંતની અહીંયા જે કહેવાય કે વિરોધ જ કરવામાં આવ્યો છે અથવા તો એની ખામીઓ બતાવવામાં આવી છે. પણ અહીંયા આંતરરાષ્ટ્રીય વેપાર કયા કારણથી સર્જાય છે અને કઈ વસ્તુના સામે કઈ વસ્તુનો વેપાર બંને દેશો વચ્ચે થાય છે, એમાં બંને દેશને લાભ થાય છે કે ગેરલાભ થાય છે, બંને દેશ એકબીજા સાથે વેપારથી જોડાય છે કે નહીં અને બંને દેશને એનાથી લાભ થશે કે નહીં, એ વધારે સારી રીતે સમજાવવા માટે હેબરલરે વૈકલ્પિક ખર્ચનો ઉપયોગ કરીને સરસ રીતે સારી રીતે આંતરરાષ્ટ્રીય વેપારની સમજૂતી આપી છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે હેબરલરનો આંતરરાષ્ટ્રીય વેપારનો વૈકલ્પિક ખર્ચનો સિદ્ધાંત મેં જે તમને સમજાવ્યું એ આપ સારી રીતે સમજ્યા હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ મારું વિડીયો લેક્ચર સારું લાગે, પસંદ આવે તો એને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા અન્ય મિત્રો અને વિદ્યાર્થી મિત્રોને ફોરવર્ડ એટલે કે શેર કરજો કે જેથી એમને પણ એનો લાભ મળે. નેક્સ્ટ ટાઈમ ફરીથી નવા વિડીયો નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી બાય. થેન્ક યુ.